બધાને ગુડ મોર્નિંગ। આજે આપણે જવાનું થાય છે પોરબંદર, તો થોડું ઘણું કામ હતું તો જઈ આવીએ આપણે પોરબંદર। તો ચાલો તમે પણ સાથે અને જોઈએ આજે પોરબંદરના વ્યૂ કેવા છે। તો મિત્રો ફાઇનલી આપણે પોરબંદરમાં આવી ગયા છે। આમ તો પોરબંદર આવતા તો હોય પણ આટલું વહેલું તો ફર્સ્ટ ટાઈમ હું આવ્યો છે પોરબંદરમાં। પણ અત્યારે આમ જોઈએ તો પરમ શાંતિ જેવું વાતાવરણ છે, બહુ બધું ઓછું ટ્રાફિક છે, માણસો પણ વોક કરવા નીકળ્યા છે। તો ચાલો તમને પણ બતાવું। શાંતિ છે અત્યારે આમ તો પોરબંદરમાં। હજી આપણે બજારમાં પણ જઈશું અને ત્યાંના પણ વ્યૂ જોઈશું કે સવારમાં વહેલું કેવું હોય છે પોરબંદરનું વ્યૂ। આમ તો જો કે બધા જતા આવતા હોય એટલે આઈડિયા તો હશે જ બધાને। તો આવું છે મિત્રો પોરબંદરમાં, સારું છે પણ ક્યારેક વહેલું પણ આવવું જરૂરી છે, તો ખબર પડે આપણને કે સવારમાં પણ કેવી રીતે બધું દિનચર્યા ચાલતી હોય છે। બાકી આપણે તો મોસ્ટ ઓફલી રાતે આવતા હોય છે ખરીદી કરવા માટે, શોપિંગ માટે। તો જોઈએ હવે આજે સવારે જઈએ અને થોડા ઘણા કામ છે તે પતાવીએ, અમને તમને પણ બતાવો। તો પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન। અને આજે આપણે ભાઈ થોડુંક મોડું થઈ ગયું, સવારે વિડીયો ના બન્યો, અત્યારે થોડુંક કામ આવી ગયું એટલે પછી અત્યારે વિડીયો બનાવીએ આપણે। અત્યારે આપણે આવી ગયા છે આપણે એરપોર્ટથી આગળ જે કલેક્ટર ઓફિસ છે ને ત્યાં આપણે બેઠા છીએ। બાકી અત્યારે ઉપર લીમડાનું ઝાડ છે ને સરસ ઠંડો પવન આવે છે, તો હવે આપણે વિચાર છે કે કંઈક ઠંડુ ખાઈએ કંઈક। તો હાલો કંઈક બોલો કંઈક ખાઈ નાખીએ, હાલો તો જઈએ। તો આપણે આવી ગયા છે આ એક લોકેશન ઉપર। આમ તો મારી પાછળ વાડી છે, તો તમને ખબર હોય તો જણાવજો, કોમેન્ટ બોક્સમાં કહેજો કે આ કઈ જગ્યા છે ને આ વાડી ક્યાં આવેલી છે। જોકે બધાને લગભગ ખબર તો હશે જ,